એલા બાઈ તો જો રૂપાળી ને નમણી ને સૂટા વાળ ને લાલ સણિયા સોડી પાછા. તઈ હે બાઈ મારા લગ્ન થયા તઈ તું ગઈ તી ક્યાં? આને કહેવાય અતિ ભયાનક વાંઢા. 100 માંથી 99 જણાને બીજાના મોબાઈલમાં ડોકું કાઢવાની આદત હોય છે. તમે અત્યાર સુધી બાઇકની સાઈડ ઘોડી જોઈ છે, હવે જોઈ લ્યો માણસની સાઈડ ઘોડી. કહેવાય છે કે પડછાયો ક્યારેય ખોટું નથી બોલતો. તો હવે આ ફોટો તમે જોવો. જ્યારે પપ્પા થોડુંક ખીજાણા હોય ને ત્યારે છોકરીઓ, અને જ્યારે મમ્મીનો જડબા તોડ માર ખાધો હોય ત્યારે છોકરાઓ. આ છે છોકરીઓનો રિયલ ફોટો અને આ છે ઇન્સ્ટાગ્રામનો ફોટો. હવે માં તો માં છે, મોબાઈલ 98% ચાર્જ છે, તોય માં હજી ચાર્જર લગાવે છે. ખવડાવતા ખવડાવતા ક્યારે આ મશીનમાં તમારી આંગળી આવી ગઈ છે? જૂની ફિલ્મોમાં આ રીતે વિડીયો કોલ થતા હતા. પત્ર વાંચતી વખતે ફોટોય દેખાતો પાછો. છોકરીઓ હેર સ્ટ્રેટ કરાવી અને બીજા દિવસે સવારે ઉઠે ને ત્યારે આવી સરસ લાગતી હોય. હું સુધારવાની તૈયારીમાં જ હતો, ત્યાં અંદરથી અવાજ આવ્યો કે તું બગડો તો જ કેદી. આ છે લગ્ન પહેલાનો ફોટો, અને લગ્ન પછીનો ફોટો જોવો હોય ને તો મોબાઈલ ઊંધો કરો. આટલી મુસીબત સહન કરી અને આ ભાઈ હજી એક નવી મુસીબત લેવા જાય છે. ભલે મોબાઈલ ત્યારે નહોતો, પણ આ ગેમે આપણને જલસા બહુ કરાવ્યા છે હો. આપણે ત્યાં લોકો ગમે એ વાત સહન કરી લઈએ, પણ ઊંધા ચંપલ આપણાથી સહન ન થાય. આને કહેવાય 36 માંથી 36 ગુણ મળવા. મોબાઈલ અને કામ બે સાથે તો ભારતીય નારી જ કરી શકે. છોકરીઓ આનંદો, હવે તમારા માટે પાણીપુરી પણ પિંક કલરની આવી ગઈ છે. જે છોકરીઓને પાણીપુરીનો બહુ ચસ્કો લાગ્યો હોય ઈ ઘરે આવી રીતે પાણીપુરીનું ઝાડ ઉગાડી શકે. આને કહેવાય આપણા સિક્યુરિટી ગાર્ડ. ઘણા લોકોને ગાળો દીધા પછી આપણને એવું થાય કે આપણી અમૂલ્ય ગાળો આને ક્યાં દીધી. પેલા 5 ને છોડવા અઘરા હતા: કામ, ક્રોધ, લોભ, મોહ ને અહંકાર. હવે બીજા 5 જોડાણા: ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ. ટાટા સ્કાય વાળાએ કોઈ દી વિચાર્યું નહીં હોય કે એની છત્રીનો આવો સરસ ઉપયોગ થઈ શકે. ઘરવાળીની મોટી બેન પાટલા વગર ક્યાંય બેસતી નથી, એટલે એને પાટલા સાસુ કહેવાય. કુટુંબમાં શાંતિ રહે ને એ માટે એક પરિવારે શાંતિ હવન રાખ્યો હતો. તે હવનમાં આગળ બેહવા હાટું થઈને માથાકૂટ થઈ ગઈ. એમાં 2 જણાને તો હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. એક એસી અને 2 રૂમ ઠંડા થાય. આ ટેકનિક આપણા દેશની બહાર નો જ આવી જોઈએ. રેસ ગઈ તેલ લેવા, આરામ કરો. આમે અમારી રેસ ઉપરથી તમારે કઈ શીખવું તો છે નહીં. આને સફરજન બનવું હતું, પણ ઘરવાળાના દબાણમાં આવી અને ફરજિયાત ટમેટા બનવું પડ્યું. કોન્ટ્રાક્ટર કહે છે કે હુકાઈ જાય ને એટલે સીધું થઈ જાય. પપૈયાની હારવાર એનું બી ખાઈ જાય ને એટલે આવું થાય. લગ્ન પછી ગમે એવો સિંહ હોય ને એ કૂતરો બની જાય. નાનપણની સૌથી મોટી બીવડાવાની વાત: 2 ભમરી એટલે 2 વાર લગ્ન. શીતકાલીન સત્રની પ્રથમ બેઠક પૂર્ણ થઈ, જેમાં કેટલાય મહત્વના નિર્ણયો લેવાના. જ્યારે નવી વહુ ઘરની બહાર પહેલી વખત કચરો નાખવા નીકળે ત્યારે જોવા મળતી શેરીની બાયુ. ગમે એટલું અંગ્રેજી શીખી લ્યો, પણ વાહે કૂતરું પડે એટલે પેલો મોઢામાંથી શબ્દ હળ જ નીકળે. આ બાઈનો પ્રેમ હાચો. પોતે હેલ્મેટ પહેરી અને ઓલા ભાઈને હાથ રાખીને સુરક્ષા આપે. મિત્રો, હજારો વર્ષો પછી આવો યોગ આવે છે
ત્યારે બધાય ગ્રહો એક જ દિશામાં ભેગા થાય છે. એક સુખી પતિ હતો. હવે ખબર નહીં કોણ હતો, આપણે તો ખાલી વાત સાંભળી. જો તમે મારી સંગતમાં નથી એનો સીધો અર્થ એ થયો કે તમે ખરાબ સંગતમાં છો. माना कि हौसला बड़ा होना चाहिए, लेकिन इतना बड़ा હું તો ધારું ઈ કરી શકું. એવું બોલનાર ને જયારે બહુ કબજિયાત થાય છે ને ત્યારે કાંઈ નથી કરી શકતા. 90% પત્નીઓ એક જ રિંગમાં ફોન નથી ઉપાડતી, કારણ કે પતિને એવું ન લાગે કે મોબાઈલ હાથમાં જ હતો. જે સાસુ એની વહુના આજુબાજુમાં સાંધા બહુ કરતી હોય ને એને વેલો સાંધાનો દુખાવો આવી જાય છે. એક બેનને પૂછ્યું કે તમારા સાસરિયામાં તમને તકલીફ છે તો તમારા પતિને કેમ નથી વાત કરતા? ઓલા બેન કે મેલેરિયા વિશે મચ્છરને શું વાત કરવી. આપણા ગુજરાતના 90% પુરુષો એની પત્ની સામે એટલે નથી બોલી શકતા કારણ કે એના મોઢામાં માવો ભર્યો હોય. બાપા એના છોકરાને કહે તને આટલા બધા ઓછા માર્ક કેમ આવ્યા? તો ઓલો કે ગેરહાજરીને કારણે. બાપા કે તું તો ગયો તો જ ખરા પરીક્ષા દેવા. કે હા, પણ મારી બાજુમાં છોકરો ગેરહાજર હતો. પેલા અડધી લડાઈ એ વાત ઉપર થાય છે કે હાથ તો લગાડીને દેખાડ, અને બાકીની અડધી લડાઈ એ વાત ઉપર થાય છે કે તે મને હાથ જ કેમ લગાડ્યો. પત્ની ગુસ્સામાં એના પતિને કહે મારી યારે બહુ ચાલાકી નહીં કરવાની, તમારી પાસે જેટલું મગજ છે ને એટલું તો મારું આખો દિવસ ખરાબ રહે છે. ડોક્ટરે સાંજે 7 વાગે દવા પીવાનું કીધું હતું. આપણે 4 વાગે પી અને કીટાણુ સરપ્રાઈઝ આપી. ડોક્ટર એક ડોસીમાને કહે તમારું વજન કેટલું છે? ડોસીમા કહે ચશ્મા અરે 70 કિલો. અને ડોક્ટર કે ચશ્મા વગર? ડોસીમા કે ચશ્મા વગર મને ક્યાં દેખાય છે? આપણા બધામાં એક આગ હોય છે, આગ. ડોક્ટર એને એસિડિટી કહે છે. પુરુષો બહુ ભોળા હોય છે. કોઈ સ્ત્રી સામેથી એકવાર સ્માઈલ આપી દે પછી ભૂલી જાય છે કે એની ઘરે એક પત્ની ને 2 બાળકો છે. પાણી બચાવજો મારા વાલા. નતર પાણીપુરીમાં ખાલી પૂરી જ ખાવી પડશે. આપણે ત્યાં ઘરોમાં પુરુષોનું જ ધાર્યું થાય છે ભાઈ, પણ પુરુષોએ શું ધારવું એ એની ઘરવાળી નક્કી કરે છે. ગામડાનો મનો જયારે વૈજ્ઞાનિક બન્યો ને ત્યારે ગામમાં એને બધા મનોવૈજ્ઞાનિક કહેવા માંડ્યા. પાવર ચેક કરવા માટે ટેસ્ટર ની જરૂર પડે, પણ અહીંયા અમુકના મોઢા જોઈને લોકો કહી દે છે કે આને શેનો પાવર ચડ્યો. છોકરીઓને તૈયાર થવામાં વાર નથી લાગતી સાહેબ, પણ તૈયાર થઈને અરીસામાં જોવાના રવાડે ચડી જાય છે ને એમાં વાર લાગી જાય છે. પત્ની પતિને કહે તમે જમવામાં બીટ ખાવાનું રાખો, એનાથી લોહી સુધરે. પતિ કહે તારે સારી ક્વોલિટીનું લોહી પીવું લાગે છે. કુંડળી તો સાસુ ને વહુની મેળવવી જોઈએ. છોકરા તો બિચારા ગમે એમ કરીને એડજસ્ટ કરી લે એવા હોય. એક બેનપણી બીજીને કહે મારો દીકરો એના પપ્પા ઉપર જ ગયો છે. ઓલી કે કા? ઈ કે મારો છોકરો શાળાથી દૂર ભાગે અને એના પપ્પા એના શાળાથી દૂર ભાગે. ઘરવાળી ખાલી રસોડામાંથી ડોકું કાઢે ત્યાં ટીવી નું વોલ્યુમ ધીમું કરી નાખતા હોય, પાછા સ્ટેટસમાં લખે માય લાઈફ માય રૂલ. કુંવારા હોવાનું એક દુઃખ એ છે કે રૂમમાં બધાય મચ્છર એક જ જણાને કરડે. બોલો હું લગ્ન પછી 50% જેવું થઈ જાય.